ઘોડવટા મોટો છે દરબાર જોજ મારી જોગણી મારી સરકાર અરે હું કરવાનું આ વહાદે મંદિર હાલે આ 2 મહિના થયા આખો વૈશાખ મહિનો આખો પલાન નાખ્યો આ જેઠ મહિનો પલાન નાખ્યો આમાં હાર મહિનો ચાલુ થયો છે એમાં હાર પરિવાર નહીં તારે મને પેલા ફોન કરવા દે હું પેલા અમલા કાકા એમાં ફોન કરવા દે આપણો હોતા નથી મેં કહેતા એ હતો તો એટલે નંબર છે જોવા દે મારો હા સતો ખરો હા લાગ્યો હા કોણ બોલ્યું અંબલા કાકા બોલ્યા હા અંબલા કાકા હું શું કહું છું આ મેઘાલય કોક કયો તો 2 મહિના તો આવા પલામ જાય છે હવે કોઈક ખમયા કરે તો આ ખેડૂતો કોઈક વાવે તો કોઈક ખાધે ભેગા થાય ને કે આ દુકાળ પછી દુકાળ લોકો ભૂસે મળશે લોકો અમારું હોપાતા નહીં એ તમારું હોપાતા તમે કોઈક કહો કે મહિનો દાદા તો કોઈક કરાવો તો લોકો વાવે તો ખાય કોઈક આ ક્ષેત્ર બધો પડતો પડ્યો છે હા આ મારું તમે ફોન લગાવો કોઈક ફોન લગાવો એવું કહો ભાઈ મહિનો રોકાઈ જા તો આ ખેડૂતો બિચારા કોઈ ખાય કોઈ વાવણ તો ખાય કોઈ બેખાતા ભેગા થાય ઓ વાહ કાકા હા આ મારું તો ખબર નહીં અમારું ના ખબર એ તમારા ખબર તમારે કાયમ થાય ઓળખા તમારે ઓળખા તો તમારે હગા થાય ઓ વાહ અમારે તો ના ખબર અમે તો આમ જનતા કહેવાઈએ હા હો કેવો તો તમે કોઈ ભલામણ કરો ના કે આમ તો બાકી આ દુકાન પર પછી આવો તો હા કેવો મારું નામ જેરાજી તમે મને નહીં લગતા ઓ પણ નહીં કોમેડી એક્ટર જય જોગની માતા ઓફિસર મારા હા એ રહ્યા હો ને ઓળખ રાખજો મારો નંબર યાદ કરજો પાછા અંદર હા મૂકું ઓહો રમણજી અરે કને વાત કરો તમે અને મેં વાત કરો નહીં હાથ લાવો છો પેલા ભગવાનને ફોન કર્યો ભગવાન નહીં તન હું નંબર અમલા કાકા એમ ફોન કર્યો આમાં આપું તો આપણે નહીં આપણે 2 મહિના અમે મજ્યા વૈશાખ મહિનો આખો પલાન નાખ્યો આ જેઠ મહિનો આખો પલાન નાખ્યો અને આ હાર મહિને બેઠો એમાં ચાલુ જ છે ઈ મય તો બંધ થયો હા એટલે મારું કેવું છે એ ગરીબ 10,000 ખમા નાખે ને તો લોકો વાવણી નાખે આ જો લોકો ખેડ થયું છે તો શું થઈ બધું પડતર જ પડી ગયું હા નહીં પડી ગયું બધું આવું કે ખાઈ જવું પછી આવું નાવું કરીએ તો ખાઈ જવું પછી આપણે એમ જ ને હું તો ભલામણ કરી કે હા કહું છું હું હા તો કે જલ્દી ફોન કરો તન આમાં આપો આપો નહીં આપો તો ફરતી ફોન કાપી નાખે અમે તો પેલા ફોન લગાવ્યો વિષ્ણુ ભગવાનને મેં કહે જાન ફરી કાપી નાખે મારા ફોન તો ફોન કાપી લગાવો ફરીથી લગાવો હવે કે ઉઠાવું તમારું નામ દો હા કહો ભાઈ જો હે મારો નંબર જો બ્લોક માં જો બ્લોકમાં હા એ તો બીજા કોક ને કરો આપો ના આપણે તો અંબાલા કાકા ઉપર અંબાલા કાકા તો એનો તારે કોન્ટેક્ટ છે આપો ના આપણે વિષ્ણુ ભગવાન પાહુ નહીં ઓ માવો મી બને હતી ઓય આપણને હેકો મે વાત થઈ ગઈ હે કરશે રે ફોન હો ને કઈ દીધું ખરું અરે કયું હા ઈવાન બાબા દધાયા તમે તો આટલું કોઈ કાવું કરતા નહીં જનતા કોઈ કરતા નહીં સાચું હતું તાન એમ નહીં કોક કરવું પડે છે એટલે કે હું આપણે આગળ હું હાલ કહું છું હાજે ખોટી નહીં કરતા હાજે આગળ હાલે ખોટી નહીં હાલતા આપણે ચેતાવે છે આપણે કેવું સારું યાર તો આપણે દાદા આપણે કોઈ વાવો એટલા માટે કહું છું પણ આજે જ મેં વાપર્યું હા એમને અંબાલાલ કાકાએ જ કીધું હા કે આજે વરસાદ ને વાવાઝોડું જોરદાર આવવાનું આજે જ આવવાનું હો અરે આ તારે મળી ગયા એટલે જ હું ઘેર હેડ્યો નહીં ક્ષેત્ર નહીં આવ્યું તો હું તો ઉડી દઉં ઓહો મને તો આવું કર્યું છે તને અમને જ મેં છે ને જોયું તું ફોનમાં બેઠા તા તો મારે મને ફરી બોલા કે આવું પડશે મારે પૂછી જો કરો કરી યાર આ તો હમ તો હજુ કે તો આવું કર્યું અમારે તો જવાનું છો કાન ના હોય તો ફોન કરીને બે હાલત પૂછો ના અમે તમે કહો હું તો ફોન લગેલું તારી છોકરી ખરા ખેતરમાં પાણી ભરાઈ ગયું આ ખેતર તો લાગતું જ નહીં તળાવ થઈ ગયું ઉપરથી આ જૂતો પડે જ કરવા એવું કરવાનું લાગે મારે ને હવે તળાવ બધું થઈ જ ગયું એવું કરવાનું પેલા મેં ઓછું લાગે પેલા મેં ભરાઈ જાય હવે ફૂલ તો થઈ ગયું એટલે ભરાઈ ગયું ને ડોસ અમારો બાપો ચાલુ નહીં થયું આ ચાલુ છે પણ આવી તો તળાવ ભરાઈ ગયું ફૂલ તળાવ ભરાઈ ગયું હે હવે સ્વતા ચાલુ થયા બરોબર નહીં ને હવે ખેતર પોકું બેંગાડી
નહીં ભગવાન માસલો વરસાદ પડે બરોબર માસલો તાન. માસલો કરવાનો આ છેલ્લી જગ્યાએ જોતા નહીં માસલોનો વરસાદ પડે હે. ઓહો ઓહો તો આ તો આપણા ખેતરમાં પડે યાર વેની વેચ કહેવાનો વેચી આવવાનો ને તાન. વાત આપી તમારી માં તો તમાર અમે તો તરત બની ગઈ ખેતર હતી એ તે નહીં હા તમારા બાપા જે હતા કેવા તો મારો બાપો જે તું ઉપર કેવા ભગવાન કે માસલો વરસાદ કરે તો તમે કે હો એ નહીં હા તાર ખબર ને આપણે કઈ ડોગે ધરું બધું ખેંચી મેકેલું હોય સીધા ઉપર હા હવે નહીં ને તને બધું બીજા ખેતરમાં પેઈ જાય તો હું તો હપુચો રફ ધરા વગર એટલે હા દોર જો મારી જો જાઉં છું. મારો તો કહું હા ના હોય ને તો આ ધરું થોડું ખેંચાડજો મને તો મારા કોમમાં આવે આ ખેતર પર પાણી તો જો ભરાયેલું આ હા હવે તો દેચનો હું પોઈને કે તલાવ થઈ ગયું આપણે આ પડતો નહીં ફૂલ ભરાઈ જાય છે તો એક કોણ કરો અંદર ડૂબકી માં તો મને ખબર પડે કે અંદર પાણી કેટલું હો બતાજી અને ના હોય ને હા તો માસલાનું ધરું નાખી દો બરોબર તો માસલો થાય તો બજારમાં વેચવા થાય આ ચોટે મળે ખાલી દેખો બજારમાં મળે જ છે મળે 50 રૂપિયા કિલો તો હું કાલ જ લઈ આવું છું લઈને 4 કિલો લાવજો ના હા 6 કિલો લાવજો હા બરોબર એટલે 2 કિલો માં કોમમાં આવે સારું સારું હા ને હા કાલે લઈ આવું આરામ થાય પણ લારી પર જજો હો લારી પર મળશે સારું સારું કાપેલો જોઈએ તો કાપેલો સાચી ત્યાં રીતે કાં વરસાદ તો વાવા તો દેતો નહીં હા તાન વાહ વાહ તો ના દે પણ આપણે ઉગાડવું પડે પછી તમને શું કરવાનું પોણી પોણી હા પોની ધાર્યા નહીં મેં એક બનાવ્યા આપણા આ ધાર્યા કશું નહીં આટલા હું આપણે પૈસા તો મળવાના ડોલે ડોલે ઉલેચી નાખો તાન એ તો તારે હું લેતી આ તમારા વાતો મોએ ગઈ બેનો બટ થઈ જાય મારા ધર બધું ખેંચી જશે ને હા તો પેલો માસંકો બધું લઈ જશે આ મૂળ નહીં પાડું હું એ ઘેર જ જાય જ્યાં જ્યાં વગર ને ડોલે ડોલે ઉલેચવાનું ચાલુ કરો તો ખાલી થાય આ નાવ લે જાય હા એમ હા હેડો હું ને દર બધું નાખ્યું હું કાલ માછો લઈ આવી જાય સારું યાર હું તો કહું કે યાર કદી વાત ના કરી હોય કहीं ઓકે હું કहीं રમણજી હું કહેજો હેલો આ કોણ બોલો હા અંબાલા કાકા બોલો અરે હું રમણજી બોલું હા જેનાજીને ફોનમાં ફોન કર્યો હતો અને તમે પેલું કીધું કે આજે ભારે આગાહી હ પેલું શું કહેવાય શું મેં કીધું તમને વાવાઝોડું હા વાવાઝોડું આવવાનું હતું આજે જ આવા એટલે જો હપલો જો સાચું કહું યાર આજે જ આવવાનું કે હા હા બોલો કાકા અરે આ આવું તો છે અમારે તો જવાનું છો કાન અમારે તો બે પતરા ઉડી જવાનો અરે પોણે સાપડું પડે મેં હું કહું કે મેં કોઈ અમારા છોકરા 5-6 છોકરા જવાનું ડોસી પાછી ખપત પાઈ ગયેલો ડોસી મારું ચલો જાય ઉચ્ચ કરી ના હોય ને જેનાજી હા તો બાજુ પેલું ધાબુ નહીં ના ઉપર અત્યારે હેડ બે હાથ દે ડોસી હાલ કાકા હું કહું છું અમારે આવ્યા કરી નાખજો વાવાઝોડ ના કહેશો વળે હાથ આ ચાચી ટમ આવ્યા કરી નાખજો અમે તો મળી જવાના અમે ગરીબી કહેવાય હું હવે શેઠ કરોડપતિ એ કહેજો એકંથી પર અમે તો આ ગામડામાં ગરીબ જરા છાપડા બે પડી જાય છાપડા પડે મને અમે તો ક્યાં જઈએ તો કાન હા કોઈ બોલાવો હા કરો બોલો કરો હા હા એ મારે કોને પકડ્યો હા કોને આ દેખી જાય યાર તો પોની ના પેજે ને બંધ થઈ જાય એટલું હંતા રાખું હું હા તો હંતા દો તાન હા ખીચું બનાવરાયું આવો હેડો તાન બેરો હા. એવું ખીચડી બેરો અચ્છા જી એના કરતી તો આજુ ને આવડું મોટું ખીચું આલ્યું હોય એ તો પડી જાય પણ પડી જાય કોથળી રાખવાની હા પણ હા જમ જમ હા યાર હું એ જવું તાન હું એવું આમ જ જતું છું યાર હેરો હેડો જલ્દી તાન અરે આ તો યાર જ્યાં જતો હતો ને તે તો વચમાં જ્યાંનાથી મળ્યો તે એના એકન થઈને હંગાત નીકળે ને એ વરસાદ ચાલશે એના એ કોથળી ચાલતો હોય એટલે હવે મને હું થોડી ખબર હતી કે તું રસ્તામાં ઊભો રહેતો હોય કે તારે એટલે કોથળી લેતા આવી તની તે લઈને આવે છે ખબર નહીં પડતી કે આ વરસાદનું વટીદાનો જાય ગયો હું એકદમ જ્યાંનાથી પહોંચ્યો હતો મને અને હા હું ગાડી છું મરચી તમારે તો મરચી બાટલ જ જવાની આ બધું આ ભરાઈ જાય ચાયરા તો મરચી તો બધી કોવજ જવાની તમારે તો માથા પન્નારો થયો હા તને હા આપણે એવું કહીએ વરસાદનો પર એટલે એની સીઝન બરોબર પણ ના હોય તો તમે નંબર લઈ લ્યો હા
પેલા અંબાલાલ કાકાનો જેનાજી કન હ મારો તો ફોન નંબર લ્યો. ફોન નહીં રાખતા હું ફોન લાવતો. છે ને તાર જોઈ તો વાતી કરી હા. હું હવે જાઉં તાન ઘેર હેલો તા. આવું હોય ને હા. પેલા રમણજી ઘાવ પડાવજો. આવું કહેવાનું આવવાનું મારે. પણ આ તો નહીં. હવે ખેતરમાં આખો પડીએ, દાળી કરીએ. ને પડ્યા તો ના આવું કાકી લઈને આવું. ખેતરમાં. હા, મેં ઘેરાને રસ્તો પતો થઈ ગયો. તું ઘેર પહોંચી જાઉં તો ને અને આ ભેગો થવું અરે રમણજી અરે આ શું કરો મોન મોન ધોતું ઊંચું કઈ લઈને આવું પલારો તમે પૂછ્યું આ ધોતું બગાડી જઈ યાર એ તો હા માની બગાડતું પણ તમારે તો હતો નહીં મારે તો અમે ડોસી ગયા તું ચા માન તો બરાબર નો એટલે કાં જૂના ચીતે યાર અને ચો છે ને તમે કોઠો હતી ઓઠો દિના તું ગયો છે તમે આવતું હતું ને હા તે પેલા જેનાથી મળે મને છે તમે જેનાજી મને શું કહેતા હતા કોઈ કહેતા હતા મને તો કોઈ શું કે લે મને હવે ના કઈ નતું રોમાન ચાલુ જ હોય ખબર બારે તે માં પછી એને મહાભારત ગાંઠે ને હા. પછી એ રે ઓમ ભરી જાય ને હું એ પેલું પાછા ચાલુ થયો ને તો કોથળી પડી હતી ને તો લઈ લીધી જેનાજી મારે તો યાર એનું નામ પણ એટલે આમ એવું લાગે ને કે આમાં મહાભારત હજુ બેહ્યું કેમ? હા ના હોય ને એની વાતો ખોલાઈ રહ્યા એ તો એવું નહીં જો આ બિયાલા અમે જેનાજી બેન હે ને હા પેલા શું કહેવાય અંબાલા કાકાને ફોન કર્યો તો શું વાત કરો યાર મારા કાકા અહીં તો આપણે ઓલે પડ્યા છે આપણે એમને ફોન કરીએ અલ્યા કર્યો તો હા તાને અમે પૂછ્યું આજે હા. કે આજે શું આગાહી હ હા તેમને કીધું આજે હે ને વરસાદ હ ભારે હા. અને ભારે વાવાઝોડું છે. હા તો વરસાદ તો આવી ગયો પણ વાવાઝોડું નહીં આવ્યું એટલે વાવાઝોડું આવશે એટલે ઊંઘું ને તું ધ્યાન રાખીને ઊંઘે રાતી આવી જાય તું નક્કી ના આવી તો ખરો હો પવન તો આવે થોડો થોડો પવન થોડો આવે ને તો જે રાતી ફૂલ આવી જાય પણ કયું એ નહીં વાવાઝોડું નામ કયું તાવતી હોય તો ફાવતી હા હા તાવતી ને નહીં લ્યા તાન મને યાર એવું નહીં ખબર એટલે જો તાવતી વાવાઝોડું નતું આવ્યું આપણે એક વાત એ રહ્યું તો પેલું ફાવતી જેવું કે ખબર હા પૂછું ના આવે ને આ તો તાવતી આવવાનું હોય હા કહું ના હોય તો હા ને ગયા જઈને તમે હાથ ચાવી બરોબર શું લેવા હા તમે ના ઉડી જો મોટો ઉગતો હોય ત્યાંથી ઘરના બહાર છે ને હા પેલું ટાવર લગાવ્યો જે ઉડું એવું આમ કઈ ટાવર ને બાથે પડી જવાનું એટલે ચોઈ ના જવાય અમે તો હા ને કશું ને ચૂલા કરીને બેહરેવાના આખી રાત તમને ખબર હવે આ ચૂલા આવે ને તો ખબર પડે તો દેતા ઓલી હુઈ જતો ફાવા અંદર અલે અમને અંગારા બંગારા ઘરમાં પીએ છે ને તો આખું ઘર બહાર છે પણ દેતા ઓલી કહું છું કોઈ હરકતી મેકી એમ નહીં નહીં કહેતો. પણ પેલું હરક આમ હરક આવતો હોય બરોબર હા. અને કીધમ આવે તો એવું લવાર રાખ્યું હા ચાલો આ માટલો હજર તો હજ ચૂલા કરીને જોયા નહીં તમે 2000 હા પણ તું એક જ નહીં રહું હવે તું આ બે બરોબર હા આ હરગાયું અને કીધમ આવ્યો તો તું ઉડી ગયો તો હંગાત તું ચોય પોની રેડવા રહે પણ હું ના ઉડું મારા બાજુ પતરો ચોરસ બંધેલો હોય એટલે હું ભીસતા બાકી ઉડું નહીં આ તો હે ને હું આ જો હેરો ને વરસાદ આવે પેલા ગેટ પોકવાનું મારે જોઈએ ફેંકતા હતા ખાલી અંબાલા કાકા આપણે ઓલે નવરા હે આપણો ફોન ઉઠાવવા અને એનો નંબર ચોય મળે તમને હતા તો જેનાથી જોયો છે કન્ફર્મ તો કરવું પડશે પણ એ ઘેર તો ના મળે બીજું કોઈ કામ નથી. કોઈ નહીં આ હે ને ખેતમ જોતો આગો તો ચાકરી કરવા નહીં આવે પણ મારા ડોશી મારી ચાકરી કરાવી ગયા એ નહીં એ તો આમ ભલે ગાળો પડતી હોય અને ચોગા ભાગા હાથ પગ ભાગા ને તો કોઈ હગું તો સેવા કરવા ના આવે પણ આપણી ડોશી આપણી સેવા કરે આગું ખાલી ખબર લેવા આવે પણ હાલ ચાલ પૂછવા આવે ભાઈ બાકી સેવા તો આપણા ઘરનો જ કરે અને તમે હાચવી દેજો વાવાઝોડું આપવાનું વાવાઝોડું આપવાનું રમણજી અને રમણજી કઈ ગયા આવ્યા મને એનું નામ મોનું ને તો એને ખોટું લાગે એટલે એનું મોની નીકળ્યું એ તો ખાલી આ કોને ભરવાનું આ કોને કાઢ નાખવાનું પણ એવું નહીં થતું મને આ કોને વાપરું ને તો એ જ રહે પછી આ કોને નીકળતું નહીં બહાર ચીકા એગાડી કોઈ જારી બારી ભરાઈ જઈએ તો કરો રે જારો બધો કોઈ કોનમાં ખબર નહીં પડતી યાર ડોક્ટર ને બતાવી આવો પણ રોજ હાસી લઈને ખોતરું પણ કોઈ નીકળતું જ નહીં પણ ડોક્ટર ને બતાવો તો ખબર પડે ને એમ તમે જાતે ડોક્ટર બનો ના મેર ખાય ને ડોક્ટર ના બતાવે આ હેડો હું જઉં મોડું થાય જોઈને હે જાય રોકા ના થઈ જાઓ એ નહીં તમે તો કોરા હે હું તો જો બેનો ભર થઈને આવ્યો કે કોરો થવું હા તો હે ને હા તણવાનું હોય બાકી છે તું તો ગોઠા પેલો કર્યો આવે એટલો મારી ઘરની માં પડી નાખી
એક આ જોમમાં આ ઘરના આગળ જોમમાં રાખે છે ને ઘરની જે તારું મેચ કરતા નથી તારું મેચ જુનિયર અંબાલા કાકા નવી વાત મળી ને તમારી શું મારી વાત ભાઈ રમણજીએ તમારી કોણ કીધી નવી પાછી મારી વાત શું કઈ ભાઈ ને હા શું વાત છે મારી તમે અંબાલા કાકા ફોન કર્યો તો કે ઓ વાહ વાહ એ તો ફોન તો કবে કરો પણ આ જો ને હું આ જો આ તો જોયા આ તો બળ્યું આપણે ચાલે તો માલે હા. જતું એટલે આપણો ક્ષેત્રો જો ક્ષેત્રો જે દશા આવી ગઈ છે તે શેતો શું દેશે આવી એટલે તળાવ તો એ તળાવ નદી બની ગઈ ક્ષેત્રો એ નહીં હા દોગેનું દરુ રોપા તો કોમમાં આવશે ને એ તો એ હું મારી વાત કરું છું યાર ભલાજી આવું હમું તમારો ખાય પૂછે પડી જાય એ નહીં હા. ગલ્લા મળા તો ખરું શાકભાજી અને પછી આ ગલ્લામાં હતા ભાવ ધોબળ્યો એ પાછળ તો ગલ્લામાં છે તમારો ગલ્લામાં છે આ તો એ નહીં હા. પેલા 10 રૂપિયા કિલો બટાકા મળતા હતા આ તો 25 રૂપિયા મળે શું ફરક પડે એટલે પણ અરે તું જોડે મને મગજ એ નહીં વાત શું વાત છે તમારા અંબાલા કાકા જોડે મેં કહ્યું કે અંબાલાલ ખમા કા કેવા જો ભલાજી પણ એ નહીં હબળો. પેલા મારું આપણો હું કહું છું અંબાલા કાકા તમને ખમા કરે એ તો માતાજી હે બીજો પેલા મેં ફોન કર્યો હા. આજે પણ વિષ્ણુ ભગવાન ભલાજી ફોન કર્યો હા મેં ફોન કર્યો એટલે બધો કોન્ટેક્ટ તમારો અરે ફોન કર્યો ને હા. મને તો પછી મારા ઇંતજાર મારે ઓ કે મને કે ફોન નહીં કરવાનો કે ફોન નહીં કરવાનો હા. મારે કે નકો ને મારા ફોન કરી નાખો તો કે ઓ. ફરી વળ્યો ને હા. મારો ફોન બ્લોક પર નાખી દીધો હા ફોન બ્લોક થઈ ગયો બધો પછી લાગ્યો જ નહીં પછી કંટાળી મેં પેલા અંબા કાકા હા. ફોન કર્યો ફોન તો સારો છે હા એક વખતે આવી એમને જાય. કોન્ટેક્ટ ખાવ છે હા તે ફોન કર્યો કોક કરો અંબાલા કાકા કોક કરો હા. આ ગરીબ મરી ગયું આ ગરીબો આમાં મરી છે આવું પાછળ તો ખાશે તો આપણે કેમ જીવીએ એટલે આ ભાઈ ખબર ને હું કહું છું હા. અમે જો વૈશાખ મહિનો આખો બહેનો જ્યો હા. જેઠ મહિનો બહેનો જ્યો બરોબર. આમાં આવ્યો ને ચાલુ હો તો ચિત્ર હું પાક ખાઈ ગયો ઓહો આવો વાતો કરો હા એ તો સોમાજી હા આપણે જનાલજીએ હે ને અંબાલાલ કાકા ફોન કર્યો હતો તાન ફોન કર્યો આ નહીં વાત જોયું આ આવજો આ ચાલુ ને ચાલુ રાખ્યું છે નહીં કતે કે બંધ થતું નહીં એટલે સુમાજી આમાં અમે બીજો ફોન કર્યો કે તમે મને ખબર નહીં આપણને આપણે એવો કોન્ટેક્ટ સારો છે એનો ફોન લાગે છે તો અપર એનો ખબર છે એ જે કે ફરી થઈ જાય છે કે બાબા કે વાવ આવી જાય મારા તો હાથ આવી જાય તો મેં કહ્યું તમે કરો 5000 બંધ રાખો તો કે હવે આ લોકો વાવા તો કોઈ ખાવા બે થાય એ કહ્યું મેં કહ્યું નહીં હા અંબાલા તો આપણે હાજર નહીં પકડ્યું અલે આ એ થોડો જે આવ્યો તમારે જોઈ દેખ્યો સોમાજી મને હાજી વાત એવું જ લાગે છે મને એમના હકો ફોન કર્યો છે અંબાલાલ કાકા અલે એ નહીં લે હા. આપણે નહીં પેલા હવામાન શાસ્ત્રી હા. એવો ફોન કર્યો આપણે વાત આગાહી આવે છે વાતની હા એવો ફોન કર્યો મેં બીજો નહીં કર્યો પણ મને એમ નહીં આવતું ને યાર અમાર ના પહોંચ ચરાવતા તમે એ નહીં તમે કીધું બરોબર એમને કે વરસાદ નહીં પડવાનો બરોબર હા એ બધું કીધું એમને કહ્યું ને ચાલ નહીં પડવાનો વરસાદ એટલે કે છે પછી હજુ કે આ તો તમે કશું નહીં હમ. હવે તમે જોવા કે કલાક પછી કે વાવાઝોડું વાત આવશે પછી મારો મગજ પીતો જતો રહ્યો હા કારણ અમે આપણું બધું કહ્યું આપણું આપણે નહીં કે તમે ગમે તે કરો મારું ચાલે એવું નહીં મારે તો કે ઉપરથી આવે ને એ મારા કેવું કરવું એ કહે છે સોમાજી તમારું વાતાવરણ જોઈ શું લાગે મન તો લાગે ને અરે લાગે ચાર પોટલી મારીને આવ્યા હે અને અત્યારે પાછળ કરે છે એટલે હું કહું જેનાજી અંબાલાલ તો તમારે નવરાણી છે તમારો નંબર આલે બહુ ફોન નંબર વાત કરવા અને કોઈ અંબાલાલ નવરાય તો તમે ફોન વાત કરવા તમારે શું ઓળખોણ છે તમે કોઈ એનો કોઈ માસ્ટર ભાઈ છો તો તમારે કોઈ હગું થાય છે તો તમારે કોઈ ફોન નંબર આવે તો મોકલવા અને મારા કાકા એવું કહું છું આપણા ગુજરાતના છે આપણા અહીંના છે બહારના શું કહો અમેરિકાના છે તે આપણો વાત ના થયો આપણા અહીંના છે ભાઈ નહીં હા. પણ તમે ઓલા ફોન કરે એ મીડિયા ફોન ના કરે તમે ફોન કરે એટલે મી કર્યો ફોન એ મી કર્યો ફોન મી કર્યો બાપા મી કર્યો એ નહીં કર્યો બાપા ફોન મી કર્યો ભાઈ અરે ભલે તે ફોન કર્યો ભલે નહીં ભલે ફોન તમે કર્યો પણ તમને બધું જાણકારી ના લઈ દે તો આમ થશે ને તેમ થશે અમે ખબરો આપણે જાણ કે આપણે ના લે અમે તો એ ફરતી કહે છે કે જો આતા વાત આવશે આ નહીં આવતો આ ના આવ્યો કે ભાઈ આટલા વાત આવશે તો એ આવો હા. ભગવાન નહીં તાન. એ આપણો જે માણસ છે હા. પણ એ શું કહે ખબર હે? હા આ જે કુદરતી વાતાવરણ હોય ને ખબર. એ બધું આ જો ઝાડવા છે આ પક્ષીઓ હોય હા. એ કુદરતી નજારો જોઈને અંદાજ આવી જાય કે આ ટાઈમે એટલો વરસાદ પડશે અને શું પડશે એવાનો આમ માઇન્ડ એવું છે ને કે ગમે તે પેલું જોઈને ખબર પડી જાય કે વરસાદ તો થશે
તો એ તો તમે કહું થાય હું જો પેલા તમે તો ફોન કર્યો પણ તમે ફોન લઈને નંબર તમારે તો મને કહ્યું અલ્યા યાર ફોન ગમે ત્યાં જેવો ફોન લેતા ફરીથી આવી જાય આપણને એવું આવતું યુટ્યુબમાં ખાલી કરીને ફરી નંબર આવી જવાનો એટલે આપણે વાત કરીએ ફરી આપણે કહી દઈએ કે ભાઈ યુટ્યુબમાં નંબર આલે ને હા તો હે ને તો ઊંઘવાનો ટાઈમ ના મળે ઘણી પછી ફોન ઠૂઠ કરો તો મારે નવા ચેલા બધા હોય ઉનાળામાં ફોન કરીને કે અંબાલા કાકા વરસાદ ચલાવે ગયા આપવાનો આવ્યો જ ના પણ એ ઉનામ આપણે ઉનામે કામ ચાલુ જો આપણે તો ઉનામે થોચી રાખ્યું છે તે કઈ કરી તમે ફોન મને ભલાજી મને લાગે કોઈ કંબાલા વ્યક્તિ એવું કોઈ કશે એવો જીવો મમ્મો ધક્યો હા. ફોન કરે છે ને તો કે એ કહેતું છે કે લાગે નવું આવ્યો ના ખોદવારું એટલે એ કહે હા હું અંબાલાલ બોલું છું અને મેઘરાજા એ તો કર્યું છે કોઈ ભગવાન નહીં તો તમે આ ફોન લાવો અચ્છા ભગવાન ફોન હતો ફોન કરો અલ્યા ભાઈ હું કહું છું આપણે એ તો પછી અંબાલા તો આમ અંબાલા રાત્રિ બધી ખબર પડી જાય એટલે આપણે વાત કરી અમે છોકરો પર આપણો સોમભાઈ હા કે અમે મેઘરાજને ફોન કર્યો ને હા. તો કે મને ખરા એમ કહે છે રાજી આ તો તમે કહું આ પી જાય ને એટલે કોઈ ભગવાન ફોન કરી દીધું છે હા. હમણાં ફોન ખાતા એ કંટાળો છું આ જોમ્બો બેસી મારે હોત ને તો પછી ભેગા થયા હોત આ બધું જો ચો થઈ ગયો હતો એટલે પણ મને ખાઈ તો આ ચાલુ ને ચાલુ તંબુરો જે એવું કે ચાલુ ને ચાલુ શું આ બધું જયરાજજી. આ બધું જમીન કાળી મેસ થઈ ગઈ હા સોમભાઈ આપણે પહેલા જમાનામાં આપણા ઘરો કને એવું હતું હા. કે ઓનલાઈન ઉપર જોવો ને તેમને એ ખબર પડી જાય કે કેટલા વાગ્યા અને કઈ ઋતુ આવવાની છે બરોબર અત્યારે આપણે તો ઓનલાઈન ઉપર જોઈએ ને તો આપણે તો દેખાય ખબર નહીં પડતી કે વરસાદ ચાન આવશે અને શિયાળો ચાન આવશે જો અમારે તો ચોમાસું સીઝન છે હા એટલે વાત તો આવે જ અમારે પછી વધારે બહુ વિચાર જેવું નહીં નકર મગજ થોડું દેખો છે હમ. લાય આ પોતાના ફોન પર. ભલા આપણે તારા જેવા આ કર્યું આ ના તે બધું રોસમાં નાખ્યું આપણે તારા જેવા આ કપટીઓ હા. આ બધું કપટીઓ આ કર્યું વધાર્યો ના નાટક કરી તો અમે કપતી ના હોત ને હા. તો કલ્યું ડબો તે નહીં પેલા કહેજે કે આમ ફોદે થઈ જાય આ તો તમો થાય ભલાજી હા. તમારે ઘેર જવું કે નહીં જવું હા હે દે હું તો પણ ગયો. બે જો પણ એ નહીં એમણે ઘેર તો નકર અહીં વાતાવરણમાં હાથ ચોય સાઈડ બોલે છે હા. અહીં જગાડું મૂળ થઈ જાય છે કહું એટલે એના પોતપોતાનું કામ કરવા હાથ આવશે તો આવશે અમે કોઈ હેડી નહીં વાળવા. બરાબર પતરો ઉડી જતો કાંઈક ધાબો ઉડી જતો બરાબર ધાબો ભૂઈ પડ્યો તો એ નહીં સોમભાઈ મનની ફેંકી નાખી એ બરોબર હા. અને હવે કે કને આટલી દવા ઘર આવ્યું આ તો હું મારું ઘર જોયું છે હા. અને રોજ ઉઠ્યું નથી તો ગયા કે અમેરિકા ફોન આવ્યો કે હા. જોમ્બો લઈને જવાનું આ જોમ્બો અહીં બોલા બોલ્યા જો આ જોમ્બો ખાલી ખત થઈ ગયું પણ અમેરિકા જોમ્બો ના જો પછી આ શું લેમ બોલે આમ એ નહીં એ મને લાગે જોમ્બો ખાલી થઈ ગઈ છે ને એટલે એ ખાલી થઈ ગઈ. કોઈ કોઈ કીધું છે ને કે હા. અમારા અમેરિકામાં બધું દોર્યું હોય ને હા કે જોમ્બો ખાય ને તો થોડો કાળો કારો થાય. થાય એટલે કે જોમ્બો મંગાવે અને આ ચોખ્ખું મજાક પડી જેવો એ જ ને.